ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હિટ એન્ડ રનના કિસ્સાઓ વધી રહ્યા છે। ત્યારે આપણે જોયું હતું કે અમદાવાદના ઝાંસી કી રાની બીઆરટીએસ સ્ટેન્ડ પાસે થોડા સમય અગાઉ રાત્રિના સમયે એક ગોઝારો અકસ્માત થયો હતો કે જેની અંદર 2 યુવકોના મોત થયા હતા। એ બાદ પોલીસે તાત્કાલિક ધોરણે આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ ક્યાંક જે સમયે તેને કોર્ટમાં હાજર કરવાનો હતો એ જ સમયે લોકોએ કોર્ટના પરિસરમાં તેને માર માર્યો હતો। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હિટ એન્ડ રનના કેસમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે ખાસ કરીને અમદાવાદ હિટ એન્ડ રનના આરોપીને કોર્ટ પરિસરમાં ધોલાઈ કરનારની સામે પણ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ કસ્ટડીમાં આરોપીને માર માર્યો હતો એવી પણ વિગતો સામે આવી રહી છે। 10 ઓગસ્ટની મોડી રાત્રે 1:30 વાગ્યે અમદાવાદના રેણુરગનના ઝાંસીની રાણી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે ગંભીર અકસ્માત થયો હતો, જેમાં બ્રેઝા કાર ચાલક રોહન સોનીએ પૂરપાટ ઝડપે કાર ચલાવતા એક્ટિવામાં સવાર 2 યુવકોના મોત થયા હતા। 12 ઓગસ્ટે આરોપી રોહન સોનીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો, જેમાં પોલીસ જ્યારે આરોપીને મેટ્રો કોર્ટમાં લઈ જઈ રહી હતી તે જ સમયે પોલીસ વાનમાંથી આરોપીને બહાર કાઢતા જ મૃતકોના સગા અને મિત્રોએ ભેગા થઈને પોલીસ કસ્ટડીમાં આરોપીને માર માર્યો હતો। ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું હતું કે આને આપણા માણસને માર્યો છે એટલા માટે આને પણ મારી નાખો એવું કહીને પોલીસની સાથે પણ ઝપાઝપી કરી હતી। આ અંગે હવે પોલીસે 4 આરોપી સામે પણ ક્યાંક ને ક્યાંક ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। તેની સાથે જો વાત કરવામાં આવે, પોલીસની સામે જ અકસ્માતમાં આરોપીને મારી નાખવાની ધમકી પણ આપી હતી, એટલા માટે પણ ક્યાંક આ વિડીયો છે તે ચર્ચામાં આવ્યો છે। ખાસ કરીને જે સમયે આરોપીને લઈ જવામાં આવ્યો હતો એ જ સમયે તેમના જે મરી ગયા છે, જે યુવકો મૃત્યુ પામ્યા છે, એમના પરિવાર દ્વારા આ આરોપીને માર મારવામાં આવ્યો હતો। સૌથી પહેલા તો વિડીયો ઉપર નજર કરીએ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।